મારું અને તમારું મન સતત વિચાર કરતું જ રહેશે. પાણીના લોટાને હાથમાં લ્યો, ધાર કરો, જયંતિભાઈ ક્યાં જાય? નીચે જાય. હાથમાં આમ લોટો પકડો છે ને ધાર કરશો એટલે પાણીની ધાર નીચે જવાની છે. મનનો સ્વભાવ હંમેશા નીચે જવાનું છે. શુભ ક્યારે નહીં વિચારે, અશુભ જ વિચારશે. શુભમાં રમતું કરવું બહુ અઘરું છે અને અશુભમાં તો ઓટોમેટિક પોતાની મેળે જોડાઈ જશે અને જોડવું નહીં પડે, પોતાની મેળે જોડાઈ જશે. પણ શુભમાં રમવા માટે આપણે પુરુષાર્થ કરવો પડે. શુભમાં રમતું કરવા માટે જીન વચનોને નજરની સમક્ષ આપણે કાયમના માટે રાખવા પડે. જો જીન વચનો નજરની સમક્ષ કાયમના માટે નહીં હોય તો યાદ રાખજો, આ મન અશુભમાં જતા જરા પણ એને બહાર નહીં લાગે, જરાય બહાર નહીં લાગે. અમાસને પૂનમમાં બદલતા 15 દિવસ લાગે. આજે અમાસ છે, પૂનમ આવતા 15 દિવસ લાગે, બરાબર ને? પૂનમમાં આવતા 15 દિવસ લાગે, પરંતુ મારા અને તમારા મનને ખરાબમાં જતા 1 સેકન્ડ નહીં લાગે. તરત ને તરત વયું જશે. પાનખરને વસંતમાં બદલતા કદાચ 2-4 મહિના લાગે, પણ મનને ખોટામાં જવા માટે કેટલો સમય લાગે? જરાય સમય નહીં લાગે. તરત ને તરત ખોટામાં જવા માટે મન હંમેશા તૈયાર જ હોય છે. બિલકુલ એને ટાઈમ આપવો જ પડતો નથી. એટલે બહુ સાવધાની રાખવાની જરૂર છે. જો ગલત સમયની અંદર, ગલત મતલબ કે પુણ્યનો ઉદયકાળ નથી અને તમારો સમય અત્યારે પાપનો ચાલી રહ્યો છે, એ સમયમાં તમે કદાચ નિર્ણય કરો મારે દાન કરવું છે, નક્કી છે કાંઈ રૂપિયા હાથમાં છે નહીં, દાન શું કરવાના છો? અત્યારે પુણ્યનો કે શક્તિનો કાળ નથી, સંપત્તિ હાથમાં નથી અને મેં મનથી એવો ભાવ કર્યો કે મારે દાન કરવું છે, પણ કરી કેવી રીતે શકું? મારા હાથમાં કંઈક હોય તો કરું ને, પણ મારા હાથમાં તો કંઈ છે જ નહીં, ખાલી ખમ છે. એટલે એમાં કદાચ તમે નિર્ણય કરશો તો એ નિર્ણયને તમે અમલમાં લાવી નહીં શકો. પરંતુ પુણ્યના ઉદયકાળમાં, શક્તિના સમયમાં જો તમે નિર્ણય કર્યો મારે જલસા કરવા છે, વાર લાગશે? જરાય વાર નહીં લાગે. મારે મહોત્સવ કરવું છે, મારે રોજ હોટેલમાં જવું છે, મારે રોજ પિક્ચર જોવું છે, શક્તિના ઉદયકાળમાં, પુણ્યના ઉદયકાળમાં જો તમે નિર્ણય કર્યો તો આ નિર્ણયના અમલ થવામાં સહેજ પણ વાર લાગવાની નથી. તરત એ નિર્ણય તમારો અમલમાં થઈ જશે. કારણ કે હાથમાં અત્યારે રૂપિયા ચિકાર છે, રેલમ છે રૂપિયાની, જ્યાં નાખવા હોય ત્યાં નાખી શકો એમ છો. એટલે પુણ્યના ઉદયકાળની અંદર મારું મન કાંઈ નબળામાં ન જાય. દેવગુરુ ધર્મની અત્યારે કૃપા છે અને એ કૃપાના ફળ સ્વરૂપે અત્યારે મારું મન ક્યાંય પણ ખરાબમાં ન જોડાઈ જાય એની સતત સાવધાની રાખવાની છે. નહીંતર ગુરુ મહારાજની સામે આ બેઠેલું મન અત્યારે સ્વાધ્યાયમાં એકદમ મસ્ત હોય, અધ્યાત્મની વાતો સાંભળતા તલ્લીન અને તરબોર બની ગયું હોય, પરંતુ આ જ મન જો સાવધાન ન હોય તો 1 સેકન્ડની અંદર ક્યાં પહોંચી જાય એ કહેવું બહુ મુશ્કેલ છે. એટલે કચ્છના કવિ દુલેરા કારાણીએ કીધું કે કડેક મન માકુડો અને કડેક કેસરી સિંહ, કડેક મન માકુડો અને કડેક કેસરી સિંહ. ક્યારેક તો એવી કેસરી સિંહની જેમ છલાંગ લગાવે
અને એવા મસ્ત વિચારોની અંદર રમતું થઈ જાય અને ક્યારેક તો સાવ નિમ્ન કોટીના વિચારો કીડા મકોડા જેવું આપણું આ મન થઈ જાય અને નિમ્ન કોટીના વિચારોની અંદર રમતું થઈ જાય. આ મનને સમજવું બહુ અઘરું છે, બહુ અઘરું છે. ઓ મન તું જ નથી સમજાતું, બાકી તો બધું સમજાય છે પણ મન તું જ નથી સમજાતું. એટલે પુણ્યના ઉદય કાળની અંદર શક્તિના સમયમાં તમે સાવધાન. સાંભળ્યું છે કે તને અને તારા મિત્રને તિજોરી મળી છે. તિજોરીમાં હીરા માણેક મોતી અને 1 કરોડ રૂપિયા છે. હા છે. તિજોરી ઉપર તાળું લગાવેલું છે તો કે હા, તિજોરી ઉપર તાળું પણ લગાવેલું છે. તે તિજોરીને ખોલી લીધી તો કે હા, મેં પણ તિજોરીને ખોલી અને એ તિજોરીમાંથી હીરા માણેક મોતી અને 1 કરોડ રૂપિયા મને પણ મળી ગયા. એના મિત્રને પૂછવામાં આવ્યું કે તે તિજોરી ખોલી તો કે હા, મેં તિજોરી ખોલી પણ મને કંઈ મળ્યું નહીં. મારા હાથ તો ખાલી છે, હું સાવ ખાલી છું. મારી તિજોરી ખુલ્લી હતી પરંતુ ચાવી નાખી અને સવડું ફેરવવાના બદલે ચાવીને મેં અવળી ફેરવી. એટલે હું થાય, તિજોરી બંધ થઈ ગઈ. મારા મિત્રની તિજોરી બંધ હતી પણ ચાવી નાખીને એમને સવડું ફેરવ્યું, સવડી બાજુ ફેરવ્યું એટલે મારા મિત્રની તિજોરી ખુલ્લી થઈ ગઈ. એને હીરા માણેક મોતી અને 1 કરોડ રૂપિયા રોકડા મળી ગયા અને મારી નજરની સામે બધું હતું પરંતુ મેં ચાવી અવળી ફેરવી, મારી તિજોરી બંધ થઈ ગઈ. આ તિજોરી એટલે બીજું કાંઈ નહીં, આપણું મન. આપણું મન એ જ આપણી આ તિજોરી છે. ભવિષ્ય કા ત્યાગ કર વર્તમાન મેં જી. ગઈકાલ પસાર થઈ ગઈ, ભવિષ્યકાળ હવે આવશે પણ અત્યારે તો વર્તમાન કાળ છે. અત્યારે વર્તમાનમાં જો જીવતા આવડે અને વર્તમાનની ક્ષણને જો આપણે વધાવી શકીએ તો મારું અને તમારું કલ્યાણ અવશ્ય નક્કી થઈ જાય. એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય અને સમૂર્છિમ પંચેન્દ્રિય શરીર તો એને મળ્યું છે પણ મન નથી. દેવ અને નારકી એને શરીર મળ્યું છે પણ ઔદારિક શરીર નથી. દેવ અને નારકીને મન છે પણ ઔદારિક શરીર નથી. જ્યારે આપણને તો ઔદારિક શરીર પણ મળ્યું છે અને મન પણ મળ્યું છે. આ મનને હવે કઈ રીતે વાળવું? ચાવી માત્ર ફેરવવાની છે. તિજોરીની મેં વાત કરી ને, ચાવી ફેરવવાની છે, બદલવાની છે. ખજાનો તો અંદર ભરેલો છે પણ અત્યારે ચાવી બધી અવળી ફેરવી રહ્યા છે. એ અવળી ચાવીને કેવી રીતે સવળી ફેરવવી? અને મેં પહેલા જ કીધું, મનને વળાંક આપતા નહીંતર અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થાય. જો પ્રસન્નચંદ્ર રાજર્ષિને એક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થઈ શકતું હોય તો એને મનને કેવો વળાંક આપ્યો હશે? તમે વિચાર કરો. ઋતુનું પરિવર્તન થતા 3 મહિના લાગે પણ મારા મનનું પરિવર્તન કરાવવા તો આમ અંતર્મુહૂર્તની અંદર મારા મનનું પરિવર્તન કરાવી શકું એમ છું અને મારા મનને હું સવડા રસ્તે વાળી શકું એમ છું. પણ આપણે મનને વાળી શકતા નથી અને મનને જો સવડામાં જોડવું હશે તો એના માટે જીન વચનો એ જ મોટામાં મોટો આધાર છે. સતત તમે જીન વચનોને નજરની સમક્ષ રાખો અને જીન વચનોના સારે આગમ વચનોના સારે
તમે વિચાર કરતા જાઓ કે ઓહો હું શું વિચારું છું અને આવતીકાલે એનું રિઝલ્ટ મને શું આવશે, શું એનું પરિણામ મને આવશે. એટલે જ ભગવાને આગળમાં કીધું અસંખ્યમ જીવીય માં કમાય. જીવન અનિત્ય છે, અસંધેય છે, ક્યારે તૂટી જશે કઈ ખબર નથી. આ વાત જ્યારે આપણી નજરની સમક્ષ છે તો હવે જાતને મારે બે પ્રશ્ન પૂછવા છે. મારું મન હું કોને આપું છું અને મારું હૃદય હું કોને આપું છું. જીવન અનિત્ય છે, ક્ષણભંગુર છે, સાંધવા છતાં પણ સમજાતું નથી. હવે મારી જવાબદારી છે કે મારું મન હું કોને આપું છું અને મારું હૃદય હું કોને આપું છું. કદાચ આપણા સંજોગો એવા હોય કે ક્યાંક મનને આપણે કોકને આપવું પડે, બરાબર છે, કોકને મનને આપણે કોકને આપવું પડે, પરંતુ મારું હૃદય હું કોને આપું છું, મારું હૃદય હું ક્યાં લગાડું છું અને મારા હૃદયમાં કોણ રમે છે એનો તો વિચાર કરો. અને એ મારા હાથમાં છે. પ્રકૃતિનું પરિવર્તન ઓટોમેટિક પોતાની માટે થવાનું છે. ઋતુ બદલશે તો પ્રકૃતિઓમાં પરિવર્તન આવશે, પરંતુ મારું પોતાનું પરિવર્તન, મારા હૃદયનું પરિવર્તન, મારું પરિવર્તન, મારા હૃદયનું પરિવર્તન કેમ કરવું એ તો મારા હાથની વાત છે. એ પરિવર્તન કરવા માટે અણમોલ સાધન છે જીના આગમના વચનો. મનને જો આપણે ટકોરશું તો મન તરત સાથે પાછું વધશે, પણ આપણે છે બુદ્ધિની તર્કને સામે રાખીએ. બુદ્ધિ તો અનંત ભવોમાં અનંતી વખત આપણને મળી છે, પણ સદબુદ્ધિ નથી મળી. સદબુદ્ધિ મળે તો હંમેશા માણસ સગળો વિચાર કરી શકે, પણ આ તો માત્ર બુદ્ધિ મળી છે. હવે બુદ્ધિથી આપણે દલીલો અને તર્કો કરીએ છીએ કે એમાં હું વાંધો છે, આ કર્મમાં હું વાંધો છે, આખી દુનિયા કરે છે એમાં મેં આવું વિચાર્યું છે, એમાં ખરાબ શું થયું છે, એમાં શું વાંધો છે. બસ આ જ મોટામાં મોટી દલીલ છે. પછી આગમના વચનોને આમ કેપ્સ્યુલને કેમ ઉતારી છે. કેપ્સ્યુલ કોઈ દિવસ ખોલાય નહીં. કેપ્સ્યુલને ખોલો ને તમે અને ખોલીને તમે ખાવા જાઓ તો કડવી લાગે રકમ સિવાય, બરાબર ને. કેપ્સ્યુલને સીધી ઘડી જવાય. એટલા માટે તો કવર કર્યો છે કેપ્સ્યુલનો કે કેપ્સ્યુલને ઘડી જવાય. એવી જ રીતે જીન આગમના જે રહસ્યો છે, જીન વચનો છે, એમાં કોઈ દિવસ શંકા ન કરાય, ક્યારે ન કરાય. રામ અને રાવણ બંને જણા ઉપર ભેગા થઈ ગયા અને બંનેમાં વિવાદ ચાલ્યો. અને રામે રાવણને કીધું હળહળતું કલિયુગ છે, હળહળતું કલિયુગ છે. તે છતાં લોકો તો ચાય તો મને કેવું છે, મને ઈચ્છે છે અને મારી કથા દરેક ઠેકાણે થતી જ હોય છે. એક કથા પૂરી થાય બીજી ચાલુ થાય, બીજી પૂરી થાય ત્રીજી ચાલુ થાય. લોકોને રસ તો મારી કથા સાંભળવામાં છે. ભલે ગમે એવું કલિયુગ આવ્યું છે, પણ છતાં લોકોને મારા ઉપર પ્રેમ છે ને એટલો પ્રેમ કે તારા ઉપર નથી. કે રામે રાવણને કીધું. એટલે રાવણે કીધું કે પ્રભુ તમે બરાબર સમજતા નથી કે આજના માણસોના સ્વભાવને તમે ઓળખી શક્યા નથી. કે આજનો માણસ ભલે આ બહારથી દેખાવ રામનો કરતો હોય પણ અંદરથી તો રાવણ જ હોય છે. અંદરથી તો રાવણ જ હોય કે બહારથી દેખાવ રામનો કરતો હોય. ઓહો રામ મને બહુ ગમે છે, પરમાત્મા છે, ભગવાન છે, આમ છે, તેમ છે, કેવું સરસ એનું જીવન છે. બોલે તો બધી રામની વાતો, પરંતુ પાછલા દરવાજે કે રાવણનું જ વર્તન કરતો. તમે ભલે કહેતા હો કે મારી બોલબાલા છે, પરંતુ તમારી બોલબાલા નથી, બોલબાલા તો મારી છે. કે રામ માનવા માટે તૈયાર ના હતા. રામે કીધું કે જો હજારો લોકો જો મારી કથામાં ભેગા થતા હોય, હજારો લોકો મારી કથામાં ભેગા થાય
દશેરાના દિવસે તને પણ બાળવામાં આવે, પણ તને જોવા માટે હજારો માણસો ભેગા થાય, પણ તને બળતા જોવામાં ભેગા થાય. તને બાળતા હોય ને એ જોવા માટે ભેગા થાય, અને મને તો સાંભળવા માટે ભેગા થાય હજારો લોકો કથા માટે. રાવણ કે પ્રભુ હજી પણ તમે આજના દંભી લોકોના માણસને તમે સમજી નથી શક્યા. માણસ બહુ દંભી અને કપટી છે, એના માણસને તમે નહીં સમજી શકો કે. અને તમારે જો સમજવું તો હાલો નીચે છે. એટલે રામ અને રાવણ બંને નીચે આવ્યા છે, ઉપરથી નીચે આવ્યા રામ અને રાવણ. અને રાવણ લઈ ગયો બજારમાં. સરકાર માની એક દુકાન હતી, સરકાર માની દુકાન ઉપર રામને લઈ ગયો અને તરત કીધું હે આને ચોખા આપી દો. એટલે 2 કિલો ચોખા રામને મળ્યા. અને તરત જ ઓનો ઓર્ડર કર્યો કે આને રાવણને 20 કિલો આપી દો. રાવણને 20 કિલો ને આને 2 કિલો કે. એટલે રામ વિચાર કરે છે કે મને 2 કિલો ચોખા ને આને 20 કિલો ચોખા, આ ક્યાંનો ન્યાય છે? આ તો અન્યાય છે, ન્યાય નથી છે. એટલે રામે તરત જ કીધું કે હે દુકાનમાં બેઠો હતો એનો શેઠ, એને કીધું કે મને 2 કિલો ને આને 20 કિલો કેમ આપે છે? આવું અન્યાય કેમ કરે છે? તો કે અમારે ત્યાં અન્યાય બન્યાય છે જ નહીં, અમારે ત્યાં ન્યાય છે, અમે કોઈ અન્યાય કરતા નહીં. આ બોર્ડ વાંચીલો શું લખ્યું છે? માથા દીઠ 2 કિલો. માથા દીઠ 2 કિલો લખ્યું છે કે આવડના 10 માથા દીધું તો મારું તો 1 જ માથો છે. એટલે તમને કે 10 કિલો જ મળે, તો માથા દીઠ લખેલું છે. ના, સરકાર માન્ય દુકાન છે કે આ તો કે ત્યાં અમે નથી લખ્યું બોર્ડ, આ તો સરકારે બોર્ડ લખેલું છે અને ઉપર લખેલું છે તો માથા દીઠ 2 કિલો કે. સાંભળી અને રામ તો સ્તબ્ધ થઈ ગયા. તો વાત તો સાચી છે કે. અને ત્યાંથી આગળ ચાલ્યા. એટલે રાવણે પૂછી કીધું, જોઈ લીધું ને પ્રભુ, પ્રભાવ કોનો છે? મારો કે તમારો? કોનો પ્રભાવ છે તે? એટલે રામે કબૂલ કર્યું કે વાત તો સાચી છે કે પ્રભાવ તો તારો જ છે કે તને 20 કિલો ચોખા મળ્યા ને મને તો માત્ર 2 કિલો ચોખા મળ્યા છે. આ તે કાલ્પનિક રૂપક છે. માણસને જેટલું સંખ્યામાં રસ છે ને એટલું ગુણમાં રસ નથી. સંખ્યામાં જેટલું આપણને રસ હોય ને એટલું આપણને ગુણમાં રસ નથી. સંખ્યાત્મક કરતા ગુણાત્મક જીવનમાં જો પરિવર્તન આવે, 1 કરોડ જાપ કરી નાખ્યા, 5 કરોડ જાપ કરી નાખ્યા, કોઈ કે 3.5 કરોડ જાપ કરી નાખ્યા પૂરા. અરે સંખ્યા તો 3.5 કરોડની પૂરી કરી, પણ તારામાં પરિવર્તન શું આવ્યું? કરીને નાખી દીધા. 3.5 કરોડ કરી દીધા અને નાખી દીધા કે સંખ્યામાં જેટલું રસ છે એટલું યાદ રાખજો, મને ને તમને ગુણમાં રસ નથી. એક નવકાર ભણ્યા પછી જો મારા જીવનમાં પરિવર્તન આવે અને મારી નજરની સમક્ષ અનંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુના જો દર્શન થતા હોય અને એ નવકાર મારા જીવનનું જો પરિવર્તન લાવતું હોય તો યાદ રાખજો, એક નવકાર આપણા માટે કાફી છે. એક નવકાર કાફી છે. અર્જુન શ્રી કૃષ્ણની પાસે ગયા અને શ્રી કૃષ્ણની પાસે જઈને અર્જુન કહે છે, કરીશે વચનમ તવ. હે પ્રભુ, હવે તમે જેમ કહેશો એમ હું કરીશ. કરીશે વચનમ તવ, તમારી આજ્ઞા એ પ્રમાણે હું મારું જીવન વ્યતીત કરવા માટે તૈયાર છું. આ અર્જુનના શબ્દો હતા. વચનમ એટલે સમ્યક દર્શન, કરીશે એટલે સમ્યક ચારિત્ર, અને કરીશે વચનમ તવ, તવ એટલે સમ્યક જ્ઞાન. પ્રભુ આપની કૃપાથી સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એની અંદર રહેવા માટે હવે હું કોશિશ કરીશ, એમાં જ રહીશ અને એનાથી જ મારું કલ્યાણ અને ઉદ્ધાર થવાનું છે. અર્જુને શ્રી કૃષ્ણની સમક્ષ શરણાગતિ સ્વીકારી કે કરીશે વચનમ તવ. પ્રભુ, હવે તમારી આજ્ઞા એ જ મારા માટે આધાર, એ જ મારા માટે કલ્યાણકારી, અને તમારી આજ્ઞા એ જ મારા જીવનનો મંત્ર.
હવે આજના દિવસે મારે અને તમારે આપણે પણ ભગવાનને એ જ કહેવાનું છે કે પ્રભુ કરી છે વચનમ તવા, આપણા જે વચનો છે, આપણે જે રહસ્યો બતાવ્યા છે એ આપના રહસ્યોને એક એક રહસ્યને જીવનમાં ઉતારીને હું મારું કલ્યાણ નિશ્ચિત બનાવી દઈશ. આપણને જેટલું અન્યમાં રસ છે ને એટલું જીન વચનમાં હજી રસ નથી. એટલે કહું છું, 1 કલાક પણ કાઢજો, રોજ જીન વચનો સાંભળજો. આજે સાંભળેલું હશે તો ભવિષ્યમાં ગમે ત્યારે કામ આવશે. એવું નથી કે સાંભળેલું ક્યારે નકામું અને ફોકટ જાય છે. સાંભળ્યું હશે અને એ મગજમાં જો વચન તમારું એકાંત વચન પણ જો તમારા મગજમાં રહી ગયું હશે, સંજીભાઈ, એક વચન પણ જો તમારું ભગવાનનું મગજમાં અને તમારા માનસમાં રહી ગયું હશે તો એક વચન સાંભળેલું આવતીકાલે કામમાં આવશે. અને આવતીકાલે ખોટો નિર્ણય લેતા એ તમારી સામે આવીને કહેશે કે રૂપ છાવ, આ માર્ગ ઉપર તારે જવાનું નથી. જયંતિભાઈ બરાબર ને? આમ રેડ સિગ્નલની છે પરમાત્માના વચન આપણી સામે ઉભા રહેશે કે આ તારાથી ન કરાય, ગલત છે. પણ આપણને એટલું જીન વચનમાં આપણને રહસ્ય નથી. લાખો રૂપિયાનું દાન કરી દેશે માણસ, લાખોનું દાન કરી દેશે, દાન આપી દેશે, પરંતુ એને એમ કહ્યું કે 1 કલાક તું ભગવાનના વચન સાંભળવા માટે તું રોજ ઉપસ્થિત રહેજે. અગર સાધુ સાધ્વીનો યોગ નથી, પણ મોટી કમનસીબી છે કે આપણને આગમના જ્ઞાનમાં રસ નથી, કે આગમ ખોલીને આપણે વાંચતા જ નથી, ક્યારે વાંચતા નથી. પણ ભગવાન તો એમ કહે છે કે રોજ તમે વાંચો. સદગુરુ કહે છે કે રોજ તમે વાંચો. આજે વાંચ્યું હશે 1 લીટી પણ તમે વાંચો. વાંચવાનો શોખ રહેવો જ જોઈએ. 1 લીટી પણ જો તમે વાંચ્યા છે ને આગમ નહીં. બીજું તો ઘણું બધું જાણવાનું મળે છે તમને. બહારનું નોલેજ તો ઘણું બધું મળે છે. ટીવીમાં મળશે ને મોબાઈલમાં મળશે. બહારનું નોલેજ મળવામાં તો કોઈ વાંધો જ નથી. પધારો ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. આશીર્વાદ આશીર્વાદ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. આશીર્વાદ આશીર્વાદ, અમને આપો આશીર્વાદ. આ ગુરુની મહેર છે, આ ગુરુની મહેર છે. જ્ઞાન ન છે એવું નથી. 75 વર્ષના મહાત્મા પણ રોજની 1 ગાથા ગોખી શકતા હોય. લાલજીભાઈ, 75 વર્ષના મહાત્મા પણ રોજની 1 ગાથા ગોખી શકતા હોય. નજરે જોયું છે અમે. અને હું 50 વર્ષનો એમ કહું કે હવે મને 1 અક્ષર યાદ નહીં રહે તો ખોટી દલીલ છે સાવ. હવે નજરે જોયું છે 75 વર્ષના મહાત્મા ડોલીમાં બેઠા બેઠા ગાથા ગોખી અને 1 ગાથા મોઢે ન થાય ત્યાં સુધી મોઢામાં પાણી નહીં નાખવાનું. સમજીભાઈ, સમય મોઢે ન થાય ત્યાં સુધી આજે સંકલ્પ કરો. આચાર્ય રસિકભાઈ, આચાર્ય ભગવતની નિશ્રામાં ઓળી કરી છે તો આજે એક સંકલ્પ કરો કે હવે અમારે સમય તો મોઢે કરવી જ છે અને અમારે રોજ સમય કરવી છે. આચાર્ય ભગવંતને નિશ્રામાં જો આપણે એમના મુખે આ પ્રશ્ન લઈને સંકલ્પ કરો તો 100% સફળતા મળે. ઉપાધ્યાય ભગવંતને જો હું સાંભળી રહ્યો છું, એમના વિનયન ગુણને જો હું સાંભળી રહ્યો છું અને એમણે માનેલા જ્ઞાનના યજ્ઞને હું જો સાંભળી રહ્યો હોઉં તો મારે નક્કી કરવું પડે કે મારે રોજ 1 અક્ષર પણ મારે ભણવું છે. 1 અક્ષર પણ મારે ભણવું છે. જયંતિભાઈ, 100% પંડિત થઈ જઈએ. સંકલ્પ કરીને 1 અક્ષર પણ મારે ભણવું છે તો આપણે સમય અને પ્રતિક્રમણ. મારી માં અભણ છે, 50 વર્ષની ઉંમર પછી પ્રતિક્રમણ શીખી ગયા તો કરાવે પણ છે. અને આપણે હવે સમય શીખવાનું છે. એક અક્ષર નથી બોલી. માં અભણ છે ને ભલે 50 વર્ષે પણ પ્રતિક્રમણ શીખી ગયા. એક અક્ષર આપી દે. પણ જયંતિભાઈ, તમે નક્કી કરો મારે સમય શીખવું છે તો 100% સમય કંઠસ્થ થઈ જાય અને મોઢે થઈ જાય. પ્રતિક્રમણમાં નથી કરતું. સમય તો કરો પહેલા.
અને એટલું યાદ રાખજો, રોજ એક અક્ષર પણ મારે નવું ભણવું છે અને એક લીટી પણ મારે આગમની વાંચવી છે, કારણ કે મારા મનને સ્થિર રાખવા માટેનું કામ માત્ર આગમ કરશે. મારા મનને શુભમાં રાખવા માટેનું કામ માત્ર ને માત્ર આગમ કરશે. મને ગંગાની અંદર હંમેશા રમતું કરનાર મારું ગંગામાં રમતું કરનાર મારા માટે આગમ આધાર બનશે. નહીં તો ગટરમાં તો પડ્યા જ રહેશું. જો આગમ નહીં વાંચો તો ગટરમાં તો પડ્યા જ રહેશું, પણ ગટરમાંથી નીકળીને હવે તો ગંગામાં આવવાનું છે. હવે તમારે ગંગામાં સ્નાન કરવું છે, મારે ગટરમાં સ્નાન નથી કરવું. અને એ ગંગામાં અગર મને કોઈ પણ રાખશે તો આગમના તત્વો જ મને રાખી શકશે. દેહ અધ્યાસી વિજ્ઞાતે પરમાત્મની ગલીતે દેહ અધ્યાસી વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધયઃ યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધયઃ. આજે આંબીલની ઓળીના ચોથા દિવસે નમો પૂવજ્જાયાણં નમસ્કાર હો ઉપાધ્યાય ભગવંતોને ઉપર વત્તા અધ્યાય જે સૌથી નજીકમાં નજીક અગર કોઈ વસ્તુ હોય તો તે છે આત્મા. આપણો આત્મા સૌથી નજીક આપણને છે, બાકી બધા તો દૂર છે અને પરાયા છે. પોતાનું કહી શકાય તે એક આત્મદ્રવ્ય છે. વિશ્વની અંદર 6 દ્રવ્ય છે. 6 દ્રવ્યમાં આખું બ્રહ્માંડ, સમગ્ર વિશ્વ સમાયેલું છે. એ 6 દ્રવ્ય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ દ્રવ્યો. અચ્છા, શાશ્વત છે, કાયમી છે. પોતે પોતાના ધર્મમાં ઉતપ્રોત છે. બધું સમૂહ સૂત્રો ચાલે છે. બાકી રહ્યા 2 દ્રવ્યો. એક છે ઉદ્ગલાસ્તિકાય ને બીજું છે દ્રવ્યાસ્તિકાય. ને આત્મા, ઉદ્ગલ એટલે શરીર અને આત્મા 2. देखो अपने आप को, समझो अपने आप. अपने को समझे बिना मिटे न भव संताप. अपने को समझे बिना मिटे न भव संताप. ભવ એટલે સંસાર, સંતાપ એટલે જન્મ મરણનું ચક્ર, આદિ વ્યાધિ ઉપાધિનો આ ભ્રાંતિઓ
સૌથી મોટામાં મોટો કોનિકમાં કોનિક રોગ, હઠીલામાં હઠીલો અને કાયમ પરેશાન કરનાર અગર કોઈ રોગ હોય તો તે છે આત્મભ્રાંતિ. બધાની અંદર ભ્રમ, ભ્રાંતિ, વહેમ હોય, પરંતુ આત્માની અંદર કોઈ વહેમ રાખવા જેવો નથી. કાયમી છે, શાશ્વત છે, સાથે છે, ક્યારે પણ દગો ના આપે. બાકીનું દ્રવ્ય જેને તમે પોતાના માનો છો, મારો દીકરો, મારી પત્ની, મારો બંગલો, મારી ગાડી, મારું બેંક બેલેન્સ, આ બધી જ વસ્તુઓ તમને છેતરશે, દગો દેશે. આ જેને તમે મારા માન્યા છે એ જ તમને માર ખવડાવશે, રોવડાવશે, રખડાવશે, રજડાવશે. ચાર ગતિની અંદર તમને પરિભ્રમણ કરાવશે. બળદિયાની જેમ પેલો બળદ હોય ને, ઘાણી ઉપર ઘાંચી બળદને આંખ ઉપર પાટા બાંધી દઈએ, પછી એને ચક્કર ગોલ ગોલ ફેરવે. આંખ ઉપર પાટા છે એને દેખાતું નથી. હવે બળદ વિચાર કરે, આજે બહુ ચાલ્યા, આખો દિવસ ઘાણી ઉપર ઘાંચીએ, બહુ ફેરવ્યા, ખાધા પીધા વગર. વિચાર કર્યો, આ છૂટ્યા નથી. પરંતુ જ્યારે એને આંખ ઉપરથી પાટા છોડી અને ઘાણી ઉપરથી એને ઉતારી, ત્યારે જુએ એ જ ઘાંચી, એ જ ઘાણી, એ જ જગ્યા, ક્યાંય નથી ગયા. બસ આ જ અવસ્થા અને દશા આ જીવની થવાની છે. એટલા માટે કોઈને મારા માનવા જેવા નથી, કોઈ મારા હોય જ નહીં એ નક્કી કરી લેવાનું. આ શરીર પણ જ્યાં મારું નથી એ પણ મને દગો દે એમ છે, તો બીજા તો ક્યાં આપણા થવા આવે. નજીકમાં નજીક આ શરીર છે, એ પણ સીધું ચાલતું નથી, કયા પ્રમાણે ચાલતું નથી. કંઈક ને કંઈક પોતે અડચણ ઊભી કરીને જ ઊભા હોય. એટલા માટે બધું અહીંયા અસ્થિર છે, કોઈનો ભરોસો નથી. આશ કરો અરિહંત કી, બીજી આશ નિરાશ. કોઈ પણ અપેક્ષા અને ઉપેક્ષા કોઈ વસ્તુમાં, કોઈ વ્યક્તિમાં કોઈ અપેક્ષા રાખો જ નહીં, અને કોઈની ઉપેક્ષા કરો નહીં. અપેક્ષા રાખવાનો અર્થ છે યાચના, માગણી,
લેવાની વૃત્તિ દુઃખદાયી છે, દુઃખ દેશે. લીધું હશે એ દેવું પડશે એમ વીતરાગ પરમાત્મા કહે, વીતરાગ ભગવાન કહે. જે વસ્તુ લીધી હશે તે વસ્તુ વ્યાજ સહિત રીપે ને પાછી દેવી પડશે. માટે લેતા પહેલા 100 વખત વિચાર કરજો. કોઈ પણ વસ્તુ મફતમાં મળતી જ નથી અને મફત જેવું મૂંગામાં મૂંગું કયું હોતું નથી. એટલે બહુ વિચારી કરી અને જીવન જીવવા જેવું છે. મુનિના માટે એક શબ્દ કયો નિર્ગ્રંથ. જેટલું જરૂરત છે એટલું જ તો રાખ. એટલે કેટલી જરૂરિયાત છે એ પ્રમાણે વિચાર. જીવન જીવાશે, ચાલશે, કોઈ તકલીફ પડે એમ નથી. અને આપણે જોઈએ છીએ પ્રત્યક્ષ દિગંબર સંતો કઈ નથી, હાથમાં ખાવાનું હોય, પીવાનું હોય, કઈ પણ દવા હોય, ઊભા ઊભા એક જ વખત દીક્ષા લીધી ત્યારથી એકલઠાણું નહીં, એકલઠાણું અને કમ્પલસરી ફરજિયાત ઊભા ઊભા બેસીને ખાવાની વાત જ નથી. ઊભા ઊભા એમને હાથમાં તમે જે આપો ગોઠવી વળાવો તે જ એમને ઉપયોગ કરવાનો. એમાં પાછું મૌન, માગવાનું નહીં, યાચના નહીં, કશું નહીં. જે મળ્યું તે આવી રીતે રહે છે તો જીવન ચાલે છે, આનંદથી ને મોજથી ચાલે છે, કઈ જરૂરત નથી પડતી. એટલા માટે આપણે આપણા મનને જેમ કેળવીએ, જેમ મનને મનાવીએ તેમ બધું જ ચાલે એવું છે. પશુ પક્ષીઓને જોઈ લો, કઈ વ્યવસ્થા નથી તો જીવન જીવાય છે. હરેક વ્યક્તિનો પોતપોતાનું પુણ્ય હોય છે, એટલે એ પ્રમાણે તેને વ્યવસ્થા સગવડ મળી ગઈ છે. ઉપાધ્યાયનો કલર છે ગ્રીન કલર. ગ્રીન કલરનો અર્થ શું? ગ્રીન કલરનો અર્થ જ છે, આપણે સિગ્નલમાં જોજો 2 કલર હશે સિગ્નલમાં, એક ગ્રીન કલર અને એક લાલ કલર, રેડ કલર. હવે એનો અર્થ તો આપણે સમજવું પડે. સિગ્નલ તો લાગી ગયો ગ્રીન કલરનો, એનો અર્થ છે આગળ बढ़ो, जागो, उत्तिष्ठता, उठो, जागो ने આગળ વધો. ભગવાન નિબોધતા, આગળ વધો. આ તમે અનંત શક્તિઓ, અનંત લબ્ધિઓ આત્માની અંદર છે એ ખુલ્લી થાય એમ છે, ઓપન થાય એમ છે, પ્રાપ્ત થાય એમ છે. એટલે ગ્રીન કલરનો અર્થ જ છે
તમે ચાલવા મંડો, ચરૈવા, ચરાતી, ચરતો ભગહ, ચરતી થાય, ચરાતી ન થાય. અહીંયા ચરાતી લખ્યું છે, ચરાતી ચરતો ભગહ. આ વેદનું વચન છે એટલે વેદમાં ચરાતી થશે. ચાલો આસ્તે ભગહ આસીનસ્ય, તમે બેસી જશો, તમારું ભાગ્ય પણ બેસી જશે. તમે ચાલશો, તમારું ભાગ્ય પણ ચાલશે. તમે સૂઈ જશો તો ભાગ્ય પણ સૂઈ જશે. એટલા માટે બધો આધાર તારા ઉપર છે. તરવું કે ડૂબવું, તરવું કે ડૂબવું, વાત તારા હાથની, સમજીને હોળી હંકાર. ને એ વિશેષતા અર્થ છે અષ્ટસિદ્ધિ, નવ નિદાન. અષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય, નવ નિદાન પ્રાપ્ત થાય તો પણ કહે છે ચરૈવા, ચરૈવા. આગે ચાલો, ગ્રીન કલરનો અર્થ જ છે આગે ચાલો. અહીંયા અટકવાનું નથી. સિદ્ધિઓમાં પણ પડવા જેવું નથી. વિદ્ધિ સિદ્ધિ, વિદ્ધિ ચિત્ત વિકારિણી, અવિદ્ધિસ્તુ વ્યભિચારિણી. વિદ્ધિ છે ચિત્તમાં ભંગ પેદા કરશે. એટલે ન વિદ્ધિ જોઈએ, ન સિદ્ધિ જોઈએ, પરંતુ શાંતિ જોઈએ. શાંતિ માટે શાંત થા, પ્રશાંત થા, ઉપશાંત થા. વૃત્તિઓથી વિરામ પામ. ગલિતે દેહ અધ્યાસી, બહુ સરસ કીધું છે શંકરાચાર્યે વેદાંતની ટીકાની અંદર. એણે કીધું છે ગલિતે દેહ અધ્યાસી, જેમ જેમ દેહાધ્યાસ છૂટતો જાય, દેહ અધ્યાસી દેહાધ્યાસ છૂટતો જાય, છૂટે દેહાધ્યાસ તો, છૂટે દેહાધ્યાસ તો, નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ. જેટલું ધર્મનું રહસ્ય શું, ધર્મનો અર્ક મિનિંગ, રહસ્ય શું? છૂટે દેહાધ્યાસ તો, જેમ જેમ શરીરમાંથી આસક્તિ ઓછી થતી જાય, મારાપણું ઘટતું જાય, મેં ઓર મેરા, અહીંયા કાંઈ મારું છે જ નહીં, મારું કશું જ નથી. मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तेरा, तेरा तुझको सौंप कर क्या लागत है मेरा. બધું કુદરતે આપેલું છે, નેચરની ગિફ્ટ છે, ફ્રી ઓફ કોસ્ટ છે. દઈ દો, આપશો તેમ બધું મળશે. મેરા મુજમે કુછ નહીં, આસક્તિ ઓછી થઈ જશે, હૃદય શાંત થઈ જશે. હૃદય શાંત કોનું થાય? જેમાંથી ચંચલતા, ચપળતા અને ઉતાવળાપણું, બેબાકડાપણું, મારું શું થશે,
હાય મારું શું થશે? કોઈ મારી પાસે છે નહીં, હું એકલો જ છું. વાતે સાચી છે, હું એકલો આવ્યો છું. મારે એકલાને જ સાધના કરવાની છે, મારે એકલાને જ શાંતિ પામવાની છે, મારે એકલાને જ મોક્ષે જવાનું છે. બીજા કોઈ સાથે આવે એમ નથી. ગૌતમ સ્વામીને ભગવાન મહાવીરે ખભા ઉપર બેસાડી અને લઈ નથી ગયા. આટલો એમના ઉપર 36,000 વખત ભોગોયમાં ભગવતી સૂત્ર વંચાતું હતું. મૂળ પાઠ ગોયમાં વારંવાર આવે. એક માજી બેઠા હતા, હવે એને ઝૂકે ચડ્યા એટલે વ્યાખ્યાન પૂરું થયું. 1.5 કલાકમાં બહાર આવ્યા એટલે લોકોએ પૂછ્યું, માં તમે તો આરાધક આત્મા છો, બહુ ધર્મ કરો છો, આખી જિંદગી ધર્મ ધ્યાન કર્યો છો અને અપાશ્રમમાં તમે જીવન કાઢ્યું છે. આજે મહારાજ સાહેબ વ્યાખ્યાનમાં શું કહેતા હતા કે મહારાજને કઈ તકલીફ થઈ આવી છે એટલે હોય માં કરતા હતા. એમને કઈ શરીરમાં તકલીફ છે કે દુખાવો છે, ક્યાં ગમે તે જગ્યાએ દુખાવો હશે અને સહન થતું નહીં હોય એટલે વારંવાર હોયમાં કરતા હતા. કે એટલે આ ચિંતીભાઈ વોરા જેવાએ કીધું કે માજી હોયમાં નહોતા કરતા. એ તો હે ગૌતમ ગૌતમને ઉદ્દેશીને કહેતા હતા. ગોયમાનો અર્થ છે ગો ઇન્દ્રિયો, કાન, આંખ, નાક, જીભ અને ચામડી. આ મુખ્ય છે ઇન્દ્રિયો. એમાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ એના ગુણધર્મ છે. હવે આમાંથી ગો વત્તા યમનો અર્થ છે નિગ્રહ, કંટ્રોલ, સંયમ. જેની સંયમને એના ઉપર નિગ્રહ કરવો. 5 ઇન્દ્રિયોના જે ગુણધર્મ છે એના ઉપર નિગ્રહ કરવો. મનને તમે મનાવી લો, બધું એડજસ્ટમેન્ટ થઈ જશે. પૂછો જયંતિભાઈને, એ કહે છે કે અત્યારે મજા આવે છે. આ સવારમાં મને કીધું, સાહેબ નક્કી કરી નાખો ને ચોમાસું નક્કી કરી નાખો, મજા આવે કે અહીંયા કે મંત્રામાં બહુ મજા આવશે. વાતાવરણ સરસ છે અને લોકો લાભ લેશે. ચોમાસામાં લોકો રહેશે, આવશે. તમે ચોમાસાની હાથ તો પાડો. આ જયંતિભાઈ વોરાએ કીધું એકવાર મંત્રા આ તમે જુઓ, પછી પોતાની મેળે તમે કહેશો કે મંત્રમાં આવવા જેવું છે, મંત્રમાં રહેવા જેવું છે, મંત્રમાં ગમે એવું છે, વાતાવરણ બહુ સરસ છે. હા, અહીંયા કંઈ પણ વિચારવા જેવું જ નથી. એ જ કહે છે ધર્મ, આત્મધર્મ. એ જ કહે છે અહીંયા રહેવા જેવું છે, આમાં જવા જેવું છે, આમાં કંઈ વિચારવાનું છે જ નહીં. ફાઇનલ ડિસિઝન કે તમે તમારા ઘરમાં રહો. મંથરા ગામને તમે તમારું ઘર માનો તો હું કહું છું તમે તમારા ઘરમાં રહો. ઘરમાંથી બહાર નીકળો. બધું પર છે, આત્મા સિવાય બધું જ પર છે. પરબારું છે, પરાયું છે, એને પોતાનું ક્યાં માન્યું? અહીંયા છે જ નહીં પોતાનું. કે
એટલે ગૌતમ સ્વામીને 36,000 વખત યાદ કર્યા ભગવાન મહાવીરે, પરંતુ મોક્ષમાં જવા માટે એને ખભા ઉપર બેસાડી અને લઈ નથી ગયા. કારણ કે તારે જ મહેનત કરવી પડશે, પુરુષાર્થ આદરવો પડશે, સંયમ કેળવવો પડશે અને તારે જાગવું પડશે. જાગો, ભાગો નહીં, ભડકો નહીં. ના ભાગો, ના ભડકો, ના ભૂતો નહીં ભાઈબંધાઈ કરો. માત્ર ભગવાનને ભાળો. ભગવાન એટલે આત્મા ને ભાળો એટલે જુઓ, નિહાળો. ક્યાંય ભળો નહીં, ભાગ્યા કરો, ભળશો નહીં. ક્યાંય મિક્સિંગ નહીં કરવાનું, ભળવાનું નહીં. માત્ર જોયા કરો, જાણ્યા કરો. ધર્મ એક કહે છે, જુઓ, જો, દો. પહેલા તું તારા દોષ, તારા ગુના, તારા પાપ, તારા અત્યાચાર, પાપાચાર, દુરાચાર અને અધમ વૃત્તિઓ, આ બધાને જો. ખુલ્લી આંખે જગતને બહુ જોયું, હવે બંધ આંખે જાતને જો. અનંત અવતારો દેવના માટે ગાળી નાખ્યા. શ્રીમદ રાજચંદ્રજી કહે છે, અનંત અવતારો દેહના માટે, જે પોતાનું થયું નથી, થવાનું નથી એવું આ શરીર, એના માટે અનંત અવતાર બગાડી નાખ્યા. અનંત અવતાર ગાળી નાખ્યા. એક જ અવતાર વર્તમાન અત્યારે જે અવસર છે એ એક જ અવતાર તું તારા આત્માના માટે ગાળી નાખ. તો અનંત અવતારને ભૂલો, ગુનાઓ, અપરાધો, પાપો, અત્યાચારો, દુરાચારો, પાપાચારો બધા સાફ થઈ જશે અને માફ થઈ જશે. સાફ થઈ જાય, માફ થઈ જાય. એક આ અવતાર તું સીધો થા, શાંત થા. હૃદય કોનું શાંત થાય? જેને કોઈ અભિલાષા, અભિલાષા એટલે ઈચ્છા, ક્રિયા, લાગણી, માગણી, અપેક્ષા કઈ નથી. પ્રાપ્તંચ સેવેત જદૃચ્છયા દૈવ યોગા. દૈવ યોગથી જે મળે તેને માણે, જે મળે તેને માણે. બસ, એટલે અભિલાષા માત્ર છૂટી ગઈ, ઈચ્છા માત્ર નીકળી ગઈ. ઈચ્છા પ્રગટ અગ્નિ છે અને આ અગ્નિ શું કરશે? ઈચ્છારૂપી અગ્નિ આત્મારૂપી ગુણોને ભાગને ભસ્મ કરી નાખે, આત્મગુણોનો નાશ કરે. ઈચ્છાનો ત્યાગ કર. જેવી ઈચ્છાઓનો ત્યાગ કરશો, મન શાંત થઈ જશે, શાંતિથી બેસી જશે. કંઈ કરવું જ નથી, કંઈ જોતું જ નથી. કંઈ શેના માટે દોડવું? ક્યાં દોડવું? ક્યાંય નથી જવું. તો અંદર જા, તારા સ્વરૂપને જો. રૂપ અને રૂપિયા જોવાથી કશું નહીં મળે. રૂપ એટલે સ્ત્રીઓને જોવાની, સુંદરતાને જોવાની, કામનાને જોવાની. ગમે એટલી તમે કામનાઓ કરો, ઈચ્છાઓ કરો, ભાવનાઓ કરો, અપેક્ષાઓ રાખો, પરંતુ કશું વળવાનું નથી. એક દિવસ હું પોતે જ ઇન્દ્ર મારવા જતો.
અને દેવતાઈ ભોગો વૈભવ વિલાસ માણ્યા, શાંતિ થઈ, તૃપ્તિ થઈ, બધું મૂકીને આવતા રહ્યા. આ હું એ જ છું. એક દિવસ નરકમાં હું હતો અને નરકની અંદર અનંતી વેદનાઓ ભોગવી છે, તકલીફો વેઠી છે. અહીંયા શું તકલીફ છે? હાઈ ક્લાસ સરસ મજાના આંબેલની વસ્તુઓ આઈટમો મળે છે. કરી તો જો આંબેલ, ખબર પડશે. અને શરીર હળવું ફૂલ રહેશે, ભૂખ લાગશે નહીં, આળસ આવશે નહીં, મન મસ્તીમાં રહેશે, મોજમાં રહેશે, કોઈ તકલીફ નહીં થાય. ઘણા બધા દર્દો પોતાની મેળે બેડિંગ બિસ્તરા બાંધી અને પોતે વિદાય લેશે, અહીંથી જવા તૈયારી કરશે કે હવે અમે જઈએ છીએ, અહીંયા રહેવા જેવું છે જ નહીં, અમને કંઈ મળતું જ નથી ખાવાનું. ગઈકાલે એક બેન આવ્યા હતા, હાલીનો નક્કી કેટલા વર્ષના થયા કે 40 વર્ષની છે, એમ હલાતું નથી. આ શરીર મેં કીધું કેટલું 100 પહોંચી ગયો હશે કે 100 કિલો જેટલું વજન છે, 40 વર્ષની ઉંમર, 100 કિલો જેટલું વજન. મેં કીધું બેન વજન ઘટાડો અને ખાવાનું ઓછું કરો. એ કે ખાતી તો કંઈ નથી, પણ બારે શનિ રવિવારના બહાર ખાવા જવું પડે, ટેવ પડી ગઈ છે કે ઘરનું ભાવતું જ નથી. બહાર જઈને ખાઈએ ને ઊભા ઊભા જાનવરની જેમ ઊભા ઊભા ચોપાટા ચડે, જેમ પઠાણમાં જાનવરો ચોપા એટલે 4 પગવાળા, ચોપાનો આવશે 4 પગ જેને હોય એ ચોપા, એ હાલતા હોય ને ખાતા હોય, ફર્યા કરે. એવી રીતે હાલતા હાલતા રેકડીઓ ઉપર ઊભા રહી રસ્તામાં ખાવાની કુટેવો પડી ગઈ. મેં કીધું ડબલ પૈસા લઈએ કે મને ખબર છે કે કમાવા બેઠા છે, આપણી તબિયત સામે ન જુએ અને એટલે રોગ તમને આપે છે. મેં કીધું તમને આટલી સમજ છે કે આપણે લૂંટે છે અને રોગ પીરસે છે, કારણ કે વાસી, તીખું, કડવું, કટરાયેલું બધું ભેગું કરી અને ફરીને તીખું, તમતમતું, ખાટું, મીઠું, તીખું બધું ભેગું કરી અને હા ભરતા આવે, ઉપર ઉતરતા આવે, પાણી પીતા આવે અને આઈસ્ક્રીમ ખાતા આવે. એલા તમને કાંઈ અકલ છે કે નહીં? ઉપરનું માળ્યું છે કે નહીં? થમ્સઅપ પીઓ છો? થમ્સઅપની એક બાટલી 10 રૂપિયામાં મળે છે. ઓરિજિનલ ફેક્ટરીમાંથી તપાસ કરો, 10 રૂપિયામાં એક બાટલી મળે થમ્સઅપની, એના 100 રૂપિયા આપે છે 10 રૂપિયાની બાટલીમાં. અને મૂતરડી, મ્યુનિસિપાલિટીની મૂતરડી એકદમ ગંધાતી હોય, પીળી પડી ગઈ હોય, પગ મૂકે તો લપસી જાય એવી ગંધાતી મૂતરડી, એની અંદર તમે થમ્સઅપની બોટલ લઈ અને અંદર છાંટો થમ્સઅપ અને બ્રશથી ઘસો, ટોટલી પીડા, ચિકાસ, એની જે કંઈ છે ગંદકી બધું નીકળી જશે, સાફ કરી નાખશે. એ થમ્સઅપ તમે પીઓ, પેટમાં નાખો, એ શું કરશે? તમારું બધું સત્યાનાશ કાઢી નાખશે. તો આ થમ્સઅપ પીધે રાખે અને ખાધે રાખે ઊભા ઊભા, એટલે અક્કલ ક્યાં ગઈ છે એ જ ખબર નથી, ક્યાં મૂકી આવે એ સમજી કરી ડબલ રૂપિયા આપી પછી કે કમર દુખે છે, ઢીચણ રહી ગયા, હલાતું નથી, પાણીમાં વાહ આવી ગયો છે, મગજ ઠેકાણે રહેતું નથી, ચક્કર ચક્કર ભમ્યા કરે છે. ભમ્યા જ કરે, તમે ભટક્યા કરો, કોઈ ઘરે ખાતા નથી, ઘરે રહેતા નથી, શનિ રવિવારના બારે ભટકવા જાય, રખડવા જાય,
અને બહાર જ ફર્યા કરે. રાત્રે શાસ્ત્રોમાં લખ્યું છે સૂર્યાસ્ત થયા પછી સ્ત્રીઓથી બહાર જવાય કે નહીં, બહાર જવાનો નિષેધ છે. એના બદલે આ રાત પડે ને બહાર ફરવા જાય અને ખાવા માટે જાય. એટલે તમને ઘરમાં ખાવા નથી મળતું, ઇડલી ઢોસા ખાવા છે, ભેળ પૂરી ખાવી છે, તમને પીઝા ખાવા છે, ઘરે બનાવીને ખા અને પી જાય. એટલે રોગને પી જાય, પીઝા ખાવા માટે અને રોગને પી જાય. રોગને જ પીવાનું છે, આખે કરીને મરવાનું જ છે. મોતને કહે છે આવ બલા પકડ ગલા. આ મોતને કહે છે પકડ ગલા. પછી શું થાય? પછી ડૉક્ટર પાસે જઈને કે આમ થાય છે ને તે થાય છે. ડૉક્ટર સમજી જાય, મોઢું જોઈને કપાળ જોઈને ચાંદો કરી દે. તમને એક વખત બાગણે ચડો 10 રૂપિયા તો એટલે 10,000 તો કહે છે બોડી ચેકઅપ કરાવો. એ બોડી ચેકઅપનું લખી દે, કારણ કે બધું એમનું જોડાવે જ હોય અનુસંધાન, એમાં બધાની ટકાવારી નક્કી જ હોય. એ લખી દે આ જગ્યાએ જજો, અહીંયા આ લેબોરેટરીમાં જજો, એ નક્કી જ હોય. એમાં બધાની ટકાવારી નક્કી હોય. એ પ્રમાણે થયા કરે. તમારા ભજવા ખાલી કરાવી નાખે, કંઈ ન હોય તોય. એટલે આપણે સમજી કરી આંબેલ કરો, વ્રત નિયમમાં રહો, અભિલાષા અને ઈચ્છાઓનો ત્યાગ કરો. ઉપાધ્યાય પદનો કલર છે ગ્રીન કલર. એટલે આગળ વધો, આત્મચિંતનમાં રહો. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ. મોજ મજા કરવા માટે, ખાવા પીવા માટે આ મનુષ્ય દેહ નથી મળ્યો, પરંતુ મોક્ષ મેળવવા માટે મળ્યું છે. અને તું જો મોક્ષ સ્વરૂપ આ જ દેહથી મોક્ષ મળશે. બાકી સિંહ, વાઘ, હાથી, ઘોડા, ગધેડા આ ભાવની અંદર કોઈ મોક્ષ મળવાનો નથી. એટલે અણમોલ અપૂર્વ એવો માનવ દેહ મળ્યો છે. ગલિતે દેહ અધ્યાસી વિજ્ઞાતે પરમાત્મની પરમચ્છાચુ આત્મા ચ ઇતિ પરમાત્મા પરમતે ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ જેનાથી ઉત્તમ કોઈ ચીજ નથી. ના ગોલ્ડમ, ના પ્લેટિનમ, ના ઝવેરા, હીરા, માણેક, મોતી, પન્ના, વૈદુર્ય, પુખરાજ, નીલમ, બસરા, કોઈ પણ વસ્તુ નથી. એવો આત્મદ્રવ્ય અદ્ભુત છે. વિજ્ઞાતે પરમાત્મની, આ પરમાત્માને તું જાણી લે તો યત્ર યત્ર મનોયાતિ, જ્યાં જ્યાં જેમ જેમ અંદર મન જશે અને એક એક દોષને જોશે, દ્રષ્ટિ કરીને આંખ બંધ કરી અને એવી લેસર કિરણની બેટરી કરતાં પણ લેસર કિરણની બેટરી આવે, બરાબર કેન્દ્રને જ બતાવે, તે બિંદુને જ બતાવે, ત્યાં સ્થિર રહે. ત્યાંથી તમે ઓપરેશન કરો, કટ કરો, એની સાથે જાય હો. એટલે લેસર કિરણની જેમ જત્ર જત્ર મનોયાતિ, એટલે અંદર જઈ અને તું તારા દોષને જોઈશ તે કાયમના માટે દોષ નીકળી જશે, પાપ નીકળી જશે, શુદ્ધ થઈ જશે, દેહ પવિત્ર થઈ જશે. પરમાત્માને પધારવા માટેનું આ પૂતગલ પવિત્ર જોશે. આ ગંદકીની અંદર આવે નહીં. આખો દી પાન, માવા, મસાલા ખાધે રાખી અને એઠા મોઢાથી બોલો, મોઢામાં મુખવાસ નાખી
થરવા માંડો અને કામ કરવા માંડો ને હાલવા માંડો, જ્ઞાના વગણીએ કર્મનો બંધ થાય અને ખાતા ખાતા બોલે એઠા મોઢે જ્ઞાનની અસાધના થાય, જ્ઞાના વગણીએ કર્મનો બંધ થાય. પછી કે કઈ યાદ રહેતું જ નથી. ચોપડી હાથમાં લઈએ એની લાગે ઊંઘ આવવા માંડે. ઊંઘ જ આવે તે એવા ઊંધા ખેતર ખેડ્યા છે, બધા ખેતરો જ ઊંધા, આખી જિંદગી ઊંધા ખેતરો ખેડ્યા, સીધું કર્યું જ નથી કઈ. પછી હાથમાં ચોપડી લઈએ અને ઊંઘ આવે. માળા લઈએ, માળા ક્યાંય પડી ગઈ હોય, પોતે ક્યાંય પડ્યો હોય, કેટલા વાગ્યા, ઓહો આ તો 12 વાગવા આવ્યા, ખબર ના પડી. સમય લઈને બેઠા 9 વાગે અને 12 વાગે સુધી આંખ ઉઘડી, 3 સમય થઈ ગયા, 6 ઘડી થઈ જાય ને. નિરાતે ભીડને હવેલી પગ લાંબા કરીને બેઠા અને કહે છે કે મારે પંચરંગી છે. એવા પંચરંગી છે કે ત્રિરંગી છે કે કયા રંગમાં છો એ તો ધર્મ કરવાની એને ખબર જ નથી પડતી કે ધર્મ કઈ રીતે કરાય. પંચરંગી શું છે? પંચરંગી કહ્યું છે 5 જે છે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, એ રંગમાંથી બહાર નીકળે તો પંચરંગી થાય. આમને પંચરંગી થાય, સમય લઈને બેસી જાય. આ પછી મારું નામ લખ્યું છે કે નથી લખ્યું, તો આ હજી સુધી મને પ્રભાવના તો મળી નથી. અને આજે 100 રૂપિયા પ્રભાવના છે. પંચરંગી વાળાને અલગ, વ્યાખ્યાન વાળાની અલગ, જાપ વાળાની અલગ, પંચરંગીની અલગ. તો હજી સુધી પંચરંગીની 100 રૂપિયા મને તો મળ્યા નથી. મારું નામ લખ્યું કે નથી લખ્યું. બસ હવે 100 રૂપિયામાંથી કજિયા કરે, ક્લેશ કરે, કંકાસ કરે. તમે ઈરાદાપૂર્વક મારું નામ નથી લખ્યું, તમને મારી સાથે વેર છે અને આ ગાડી હાલી, આ જીભ એવડી લાંબી થાય, એટલી લાંબી થાય 7 પેઢી માપી નાખે. ક્યાંથી ને ક્યાંથી હાલે. 100 રૂપિયા માટે એટલો બધો બકવાસ કરે કે ગામ આખું ભેગું કરે. તે શેની પંચરંગી કરી અને સમજો શું પંચરંગીમાં? એટલે પંચરંગીનો અર્થ જ છે 5 જે શબ્દ વગેરે છે એમાં રંગમાંથી તું બહાર નીકળી અને ઉમંગમાં આવી જાય. રંગ જાય તો અંદરનો આત્માનો ઉમંગ જાગૃત થાય. એવો ઉમંગ જાગૃત થાય કે ઉપર ને ઉપર જ જાય. એને કહે છે ક્ષપક શ્રેણી. ક્ષપક શ્રેણી માંડે 7મા ગુણસ્થાને વિચારવા માંડે, સીધો બહારને પહોંચી જાય અંતર્મુહૂર્તમાં જ. એવી આત્માની અનંત શક્તિઓ, અનંત લબ્ધિઓ અંદર છે. વિજ્ઞાતે પરમાત્મની આ જો પરમ તત્વ, આત્મ તત્વને સમજી લઈએ. જત્ર જત્ર મનોયાતિ, આ મન જે છે અંદર ગયો અને જે દોષને જુએ તત્ર તત્ર સમાધય, ત્યાં તને શાંતિનો અનુભવ થશે. શાંતિ અંદર છે. શાંતિ કાશ્મીરમાં ન હોય કે નાયગ્રાનો ધોધ જોવા જાઓ, અમેરિકા ત્યાં ન હોય. વિશ્વમાં કોઈ પણ ક્ષેત્રમાં, યુરોપની અંદર સ્વિટ્ઝરલેન્ડમાં જાઓ, જર્મનીમાં જાઓ, ગમે ત્યાં જાઓ, પાણી અને અગ્નિ, પાણી અને વનસ્પતિ સિવાય કંઈ છે જ નહીં. તો અનંતકાળ વનસ્પતિમાં તું ગયો તો આટલા અવતારો ગાળી નાખ્યા અને તું વનસ્પતિને પાણી જોવા ફોરેનમાં જાશ. ફોરેન જવાની જરૂર નથી, બહાર જવાની જરૂર નથી, અંદર જવાની જરૂર છે. ને ફોરેન જવું એનો અર્થ છે દેહમાં રહેવું, અને ઘરમાં રહેવુંનો અર્થ છે આત્મામાં રહેવું. એવો આત્મધર્મમાં રહેવા માટે આ આંબેલના દિવસોની અંદર ઉપાધ્યાય ભગવાનના 25 ગુણો છે. 25 ગુણો છે એટલે 25 વંદના
ખમાસવણા 25 દેવાના, તેમજ 25 વંદના કરી અને 25 લોગસનો કૌશક કરવાનો. અને ગ્રીન કલર છે એટલે મગ, અને મગમાંથી બનતી જે કાંઈ વસ્તુઓ હોય એક ધાનનું જેને કરવું હોય એના માટે, તો એના સિવાય બીજો ઉપયોગ કરવો નહીં. આ રીતે એક ધાનના જેને આંબેલનો સંકલ્પ હોય એ રીતે કરી અને નમો ઉવજ્જાયાણં આ પદની 20 માળા જપવાની અને સિગ્નલના અર્થને સમજો અને આપણે આત્મગુણોમાં આગળ વધીએ, વચ્ચે ક્યાંય અટકીએ નહીં, કોઈની રાહ જોઈએ નહીં, પરંતુ આગળ તું જા અને રિદ્ધિ સિદ્ધિને ઓળંગી જઈ. ત્યાર પછી પરમાત્માના દર્શન થશે. પરમાત્મા તો મહાજનો ધર્મસ્ય તત્વં પિહિતં ગુહાયામ. ધર્મસ્ય તત્વં, ધર્મનું જે રહસ્ય છે, ગુહાયામ હૃદય મંદિરની અંદર પિહિતં નિહિત છે, ઢંકાયેલું છે. તારે જઈને એનો પડદો ઉચકવાનો છે. તો મહાજનો જેન ગતસ્થ પંથા, મહાજન એટલે મહાન જન, તે મહાપુરુષ, આત્માર્થી આત્મા, એ મહાજન જ્યાં ગયા છે. મહાજનો જેન ગત, જે રસ્તેથી ગયા એ જ મોક્ષનો માર્ગ છે. એટલે આડા અવડા ક્યાંય પણ ગયા વગર, ગલી ગુચીમાં ગયા વગર નેશનલ હાઈવે રોડ પકડીને નાકની દાંડીએ ચાલ્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારા ઉપર સુપ્રીમમાં દાવો માંડજે. આટલી ગેરંટી ભગવાને આપી છે. એ આપણે મહાવીર જયંતિ નજીક આવી રહી છે, એટલે મહાવીર જયંતિના દિવસે બધા રસોડા બંધ થઈ જવા જોઈએ. કોઈ ઘરે રસોડું ચાલે જ નહીં, અને બધા એક આંબેલ કમસે કમ, મેં ઓળી કરી જ નથી, એક આંબેલ તો કરું મહાવીર જયંતિના દિવસે. ને અત્યારથી મહાસતીઓ પાસે નામ લખાવી દેજો. તેરસના મારે આંબેલ કરવો છે. તેરસના મારાથી ખવાય જ નહીં. મારા ભગવાનનો આ કલ્યાણક દિવસ છે. ભગવાનનો જન્મ કલ્યાણનો દિવસ છે. તે દિવસે મારે આંબેલ કરવો છે. અત્યારથી તૈયારી કરશું ને, નામ લખાવશો તો જ થશે. એટલે તો કાર્યકર્તાઓને વ્યવસ્થા કરવાની ખબર પડે, અને તમને બધાને હાઈ ક્લાસ સરસ મજાનું ઘરમાં ગરમ આઈટમ મળે, અને શાંતિથી આપણે આંબેલ કરી શકીએ, આરાધના કરી શકીએ, આરાધક ભાવમાં રહી શકીએ. અને અર્યંતની આરાધના કરવા માટે આ અવસર છે. એટલે તેરસના માટે અત્યારથી 2 દી પહેલાંથી તૈયારી કરજો, અને બધા નામ લખજો. થોડું મન કરું કે ન કરું, થશે કે નહીં થાય, અને થાય. અને ખાતા લોકો કેટલા મરી ગયા, ખાતા મરી જાય છે. તો આંબેલ કરીને કદાચ મારું મોત આવશે ને તોય મંજૂર છે, રેડી. એનું સમજીને બધાય તમે મહાવીર જયંતિના દિવસે એક આંબેલ કરવા માટે બધા તમારું નામ અત્યારથી લખાવી દેજો. એવી બધાને ખાસ સૂચના કરી. 11 વાગ્યા એટલે હવે પૂરું કરીએ. જેટલું બોલી હવે